60 બાળકોને એલસી આપી દેવાયા છે। પાલનપુરની શાળામાં 60 બાળકોને એલસી આપી દેવાયા છે। શાળા પ્રવેશોત્સવના તાઇફા વચ્ચે આ વિવાદ સામે આવ્યો છે। શાળા નંબર 318ના આચાર્ય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। બીજી પાળી શરૂ કરવી પડે તે માટે બાળકોનું અહિત કર્યાનો આરોપ લાગ્યો છે। અલગ અલગ કારણો આપી બાળકોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા છે। તો એક તરફ જ્યાં શાળાઓ શરૂ થાય છે ત્યારે મોટે ઉપાડે શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવે છે અને ત્યારબાદની શાળાની શું સ્થિતિ છે તે સુરતથી સામે આવી છે। તો 300થી પણ વધારે બાળકોને પાળી બદલવી ન પડે તે માટે લિવિંગ સર્ટી આપી દેવાયા છે। ત્યારે આખી એ ઘટના શું છે, તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે તે વિશે વધુ વાત કરવા માટે સુરતથી અમારા સંવાદદાતા ચેતન પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતમાં ઘટના સામે આવી છે, ખૂબ જ ચોંકાવનારી આ ઘટના છે જ્યાં બાળકોને રાતોરાત એલસી આપી દેવામાં આવ્યા હતા। જાણવા માંગીશું શું આરોપો લાગ્યા છે આ શાળા પર? જી जना બિલકુલથી એક તરફ જે ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે તેને સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે, પરંતુ શાળા નંબર 318માં આનાથી કંઈક ઉલટું જોવા મળ્યું, જેને જોઈને ઝી 24 કલાકની ટીમ બિલકુલ ચેતન સાથે ફરી એકવાર સંપર્ક સાધવાની કોશિશ કરીએ। હાલ જે શાળા પર આરોપ લાગ્યા છે તેમાં બીજી પાળી શરૂ ન કરવી પડે તે માટે આ પગલાં લેવાયા હોવાનું કહેવાઈ રહ્યું છે। કુલ 60 જેટલા બાળકોને એલસી આપી દેવામાં આવ્યા છે। શાળા નંબર 318ની આ ઘટના છે જેમાં બીજી પાળી શરૂ કરવી પડે તે માટે બાળકોનું અહિત કર્યાનો આરોપ લાગ્યો છે। બાળકોના જે વાલીઓ છે તેઓ આ બાબતે ખૂબ જ રોષે પણ ભરાયા છે। એક તરફ જ્યાં શાળાઓ શરૂ થાય છે ત્યારે મોટે ઉપાડે શાળા પ્રવેશોત્સવ કરવામાં આવે છે અને ત્યારબાદ શાળા શરૂ થયા બાદ પોલમ-પોલ સામે આવતી હોય છે। ત્યારે આવી જે ઘટના સામે આવી છે સુરતથી, જ્યાં બાળકોને રાતોરાત એલસી આપી દેવામાં આવ્યા છે અને તેઓને હવે સ્કૂલે જવાથી ઇનકાર કરી દેવામાં આવ્યો છે। જે શાળાના આચાર્ય છે તેની સામે વાલીઓનો રોષ છે, જો કે આચાર્ય આ મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર નથી। એક તરફ જ્યાં બાળકો ભણે, બાળકો આગળ વધે તે લક્ષ્યાંક સાથે ગુજરાત રાજ્ય કામ કરી રહ્યું છે અને બાળકોને પૂરતું અને યોગ્ય શિક્ષણ મળી રહે, ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા લગાતાર પ્રયત્ન કરવામાં આવે છે તેવી પણ વાતો કરવામાં આવતી હોય અને તેની વચ્ચે આ પ્રકારે રાતોરાત સત્ર શરૂ થયા બાદ શાળામાંથી બાળકોને એલસી આપી દેવામાં આવે તે ઘટના શર્મનાક છે। શિક્ષણ સમિતિની શાળા નંબર 318માં છેલ્લા 7 મહિનાની અંદર 60 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેને એલસી આપી દેવામાં આવી છે। ત્યારે આપણી સાથે આચાર્ય જોડાયા છે। જી, એક સાથે 60 જેટલા બાળકોને એલસી શા માટે? નમસ્કાર। 60 જેટલા બાળકોને એક સાથે એલસી નથી આપ્યા। આ સતત ચાલતી પ્રક્રિયા છે અને વાલીઓ જ્યારે અન્ય સ્થળાંતર થતા હોય ત્યારે આપણે એલસી આપતા હોઈએ છીએ। અત્યાર સુધીમાં આપણે 46 બાળકોને એલસી આપ્યા છે અને એની અંદર મૃત્યુ થવાથી, આરટી પ્રમાણે અન્ય ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાથી અને એક સંસ્થા જે છે એના બાળકો અમારે ત્યાં ભણતા હતા એમને એનઆઈએસ બોર્ડમાં એ બાળકોનો પ્રવેશ લીધો, એટલા માટે એ લોકો બાકીના વાલીઓએ સ્થળાંતર થવાથી ટૂંકમાં એલસી ગયા છે। શિક્ષણ સમિતિના સભ્યોનો આરોપ છે કે 2 પાળીમાં સ્કૂલ ચલાવવા માટે એલસી આપી દેવામાં આવી। એ બાબતે તો હું કંઈ નહીં કહી શકું, કારણ કે એ તો કઈ રીતે એવું થયું હોય એમાં મને ખરેખર એમનો આરોપ ખોટો છે? ખોટો કે સાચો? જો અત્યારે મારી પાસે 17 ક્લાસરૂમ છે અને 17 ક્લાસરૂમમાં આપણે 50ની એવરેજ મૂકીએ તો 850 જેટલા બાળકોને એડમિશન અત્યારે આ શાળા આપીએ કંઈ 650 બાળકો પ્રવેશ લે છે। ટૂંકમાં બીજી પાળીનો મુદ્દો ક્યાંથી આવ્યો એ મારા દ્રષ્ટિએ મને ખ્યાલ નથી। એટલે હું એવું કહેવા માંગુ છું કે જે આરોપ છે એને લઈને શું કહેશો, કે ખોટો આરોપ છે? મેં તમને કીધું એમ સાચો ખોટો આરોપ તો હવે શિક્ષણ સમિતિ નક્કી કરે। મેં તમને મારી હકીકતલક્ષી વાત કરી, પણ કોઈ વ્યક્તિએ વાત કરી હોય તો સાચો ખોટો હું કઈ રીતે કહી શકું? સાહેબ, ગરીબ બાળકોના એડમિશન એલસી આપી દેવામાં આવે છે, કેટલાક બાળકો તો લારી ચલાવતા થઈ ગયા છે, કેટલું યોગ્ય? આપણે કોઈ એવા બાળકોને અહીંયાથી એલસી આપ્યા નથી કે જેમને આપણે પરાણે એલસી આપ્યા હોય। વાલીઓએ આપણની પાસે 26 વાલીઓ એવા હતા કે જે સ્થળાંતર થયા છે અને 7 બાળકો જે છે કે જે તમારી પાસે જે વાત આવી છે એ 7 બાળકો સતત ગેરહાજર હતા, જે અવારનવાર નહોતા આવતા, એટલા માટે આપણે વાલીઓને જાણ કરી તમે આવો। આપણા શિક્ષકોને ફોન કરે, શિક્ષકોના ફોન બ્લોકમાં મૂકી દીધેલા છે, એટલે પછી આપણે વાલીઓને આપણે નથી આવતા બાળકો શું કરવું, એટલા માટે આપણે વાલીઓને સમજાવીને આપણે એને કીધું હતું કે તમે અન્ય કોઈ સ્કૂલમાં તમે જતા હો તો તમે એલસી આપી દઈએ। તો
પછી આજે કેટલા બધા એડમિશન કરવામાં આવ્યા, શા માટે? આજે તમે જેમ કહો છો એમ શિક્ષણ સમિતિના સદસ્ય માનનીય સ્વાતિબેન આવ્યા હતા અને એમની હાજરીમાં એ વાલીઓ આવ્યા હતા, અમારે ભણાવવું છે અને અમે રેગ્યુલર મોકલશું, એટલે આપણે પુનઃ પ્રવેશ આપી દીધો. આપણો ઇન્ટેન્શન કોઈ ખરાબ હતો જ નહીં એવો એમાં ક્યારેય. વાલીઓનો આરોપ છે કે એમના બાળકોને અલગ અલગ કારણ આપીને એલસી આપી દેવામાં આવી, શું કહેશો? તો શાળાના આચાર્યનું કહેવું છે કે એક સાથે એલસી નથી આપવામાં આવ્યા, પરંતુ ઘટનાને લઈને ચોક્કસથી સવાલો થઈ રહ્યા છે. આ મુદ્દે વધુ વાત કરવા માટે અમારા સહયોગી ચેતન ફરી એકવાર અમારી સાથે જોડાઈ રહ્યા છે. સીધા જ ચેતન પાસે. ચેતન, જે પ્રકારે સવાલ છે ખૂબ જ પેચીદો છે અને જ્યાં બાળકોને રાતોરાત એલસી આપી દેવામાં આવ્યા, આચાર્યનું કહેવું છે કે રાતોરાત એલસી નથી આપવામાં આવ્યા, પરંતુ હવે આ બાળકોના ભવિષ્યનું શું તે પણ એક મોટો સવાલ છે. જાણવા માંગીશું શું ઘટનાક્રમ સામે આવ્યો છે. જી, જેના 60 જેટલા વિદ્યાર્થીઓને 6 મહિનાની અંદર એલસી આપી દેવામાં આવી છે. શાળાના જે શિક્ષકો છે, આચાર્ય છે, તે તેમના ઘરે નથી ગયા અને કેટલાક જે બાળકોને એલસી આપી દેવામાં આવ્યા છે તેઓ તો લારી ચલાવતા થઈ ગયા. આપની સાથે અહીંના જે આચાર્ય છે તે જોડાયા છે. જી, 60 વિદ્યાર્થીઓનું ભાવિ આપે અંધકારમય કર્યું છે, સ્વીકારો છો? ના. શા માટે? 60 બાળકોના એલસી આપણે આપ્યા જ નથી. આપણે જૂન મહિનાથી 46 બાળકો અહીંયાથી એલસી લઈને ગયા છે. એમાંથી 26 જેટલા બાળકો એવા છે કે જે વાલી સાથે સ્થળાંતર થયા છે, અન્ય શાળામાં ગયા છે અથવા ગુજરાત સુરતથી બીજે કોઈ આ વિસ્તારથી બીજા કોઈ વિસ્તારમાં ગયા છે. એક બાળક એવું છે જેનું મૃત્યુ થયું છે, એટલે આપણે નામ કમી કર્યું છે. 2 બાળકો એવા છે કે જેને આરટી પ્રમાણે ખાનગી શાળામાં પ્રવેશ લીધો છે, એટલે એ લોકો આપણે ત્યાંથી એલસી લઈને ગયા છે. એટલે જે 60 બાળકો જે છે કે એનું એવું કોઈ છે જ નહીં. મોટાભાગના બાળકો જે છે એમાંથી બધા જ બાળકો વાલીએ અન્ય શાળામાં એડમિશન મેળવ્યા છે, એટલે આપણે એલસી આપ્યા છે. શિક્ષણ સમિતિના સભ્યોનો જ આરોપ છે, સ્કૂલ પર આવ્યા હતા અને તેમનું કહેવું છે કે આચાર્યએ બપોર પાડીની સ્કૂલ ચાલુ કરવી છે, એટલા માટે ગરીબ વિદ્યાર્થીઓને એડમિશન કેન્સલ કર્યા છે. આજે તમારી વાત 100% સાચી છે. આજે શિક્ષણ સમિતિના સભ્ય માનનીય સ્વાતિબેન અહીંયા સ્કૂલે સવારે આવ્યા હતા. એની સાથે જે 7 બાળકો જે ગેરહાજર હતા અને આપણે જેમને એલસી આપ્યા હતા એ 7 વાલીઓ પણ હતા. આજે વાલીઓએ કીધું કે અમે અમારા બાળકોને રેગ્યુલર મોકલશું, એટલે આપણે એને પુનઃ પ્રવેશ આપી દીધો ટૂંકમાં. એટલે આપણે એક પણ બાળક એવું નથી અત્યારે કે જેનું આપણે એનો અભ્યાસક્રમ રોલાઈ ગયો હોય અથવા એનું ઓલું બગડ્યું હોય. સાથે સાથે બાળકોના પુનઃ પ્રવેશ. આપ થકી શું પ્રયાસ કરવામાં આવ્યા અને આટલી મોટું ડિસિઝન તમે કઈ રીતે લઈ શકો બાળકોને એલસી આપી દેવાના? આપણે વાલીઓને વાત કરી કે તમે બાળકોને સમય રેગ્યુલર મોકલો, આ તમારી ફરજ છે. અને પછી વાલીઓ કીધું કે અમે સાહેબ તો બીજી સ્કૂલમાં બેસાડીએ, અમને એલસી આપો, એટલે આપણે એલસી આપ્યા છે. ઓકે, તો આજે કઈ રીતે પ્રવેશ થયા? તમે ઘરે જઈને જોયું હતું કે આ બાળકો છે કે નહીં? અમારા શિક્ષકોએ રેગ્યુલરને ફોન કર્યા છે, રેગ્યુલરના સંપર્કમાં છે, રેગ્યુલરને સમયાંતરે ફોન કરી અને માહિતી મેળવે છે. તમારા શિક્ષક ઘરે ગયા હતા જોવા માટે બાળક છે કે નહીં? તમારી જવાબદારીમાં આવે છે આ વસ્તુ. ને તમે 46 નો આંકડો કહો છો, 6 આપણે જવા દઈએ, 40 બાળકો સ્થાનાંતર કરી ગયા. આટલું મોટું જૂથાણું દરેક શાળાની અંદર આટલા દાખલા કે અહીંયા 650 બાળકો ભણે છે, તો 40-50 બાળકોના એલસી જાય નવા આવે એ રેગ્યુલર પ્રક્રિયા છે. એમાં કંઈ બાળકોનું આપણે પરાણે આપ્યા એવું એક પણ નથી. વાલીઓનો આરોપ છે કે અવનવા કારણો આપીને એલસી આપી દેવામાં આવ્યા છે. તમે જે વાત કરો છો એ 7 બાળકોનો જે પ્રશ્ન હતો એ બાળકો આજે વાલીઓએ કીધું કે અમે રેગ્યુલર મોકલશું એટલે પુનઃ પ્રવેશ આપી દીધો. તમે કેમ પ્રયાસ ના કર્યો? તમે કેમ આજે જ્યારે શિક્ષણ સમિતિના સભ્ય લઈને આવે છે ત્યારે એડમિશન આપ્યા? ડર લાગ્યો શિક્ષણ સમિતિના સભ્યોનો? ડરની વાત નથી. આ સ્કૂલ છે એ ગરીબ બાળકોને ભણાવવા માટે છે. તો ગરીબ બાળકોને એલસી કઈ રીતે આપ્યા? સરકાર આપણને અત્યારે બાળક ન આવતું હોય તો સતત ગેધર કરવાના, કમી કરવાના હોય. પછી કમી કરો છો, પાછા લઈ લીધા, શું કારણ? કારણ એ જ છે કે બાળકો નહોતા આવતા. આજે વાલીઓએ કીધું કે અમે મોકલશું, અમારી પર વિશ્વાસ મૂકીને અમને તક. પહેલા વિશ્વાસ ના હતો એમની પર? પહેલા વિશ્વાસ ના હતો, પહેલા તક નહીં આપેલી, હવે તક આપી શિક્ષણ સમિતિના સભ્ય આવ્યા એટલે? આ જૂન મહિનાથી સતત ચાલતી પ્રક્રિયા છે. જૂન મહિને સતત શિક્ષક ફોન કરતા હોય છે, સતત અમે સમજાવતા હોઈએ છીએ, પણ જ્યારે 15 દિવસ 17 દિવસ બાળક ન આવે ત્યારે અમારે પણ સાહેબ તમારા પણ છોકરા છે, આ ગરીબ છોકરાઓ છે, આવી રીતે એલસી આપી દેશો તમે? આપણે કોઈ બાળકને ખોટી રીતે એલસી આપ્યું નથી અને જે બાળકોને પ્રશ્ન હતો એને આજે પાછો ફરી વખત પુનઃ પ્રવેશ આપી દીધો. એટલે કોઈ તો પહેલા એલસી શા માટે આપ્યું તો આજે પુનઃ પ્રવેશ કરવો પડ્યો? પહેલા એ લોકો નહોતા આવતા તો આપણે નિયમ પ્રમાણે એમને બોલાવી. તમે ગયા ઘરે ચેક કરવા કે બાળક શું કરે છે? કેટલા બાળકો લારી પર કામ કરી રહેલા છે આપના એલસી ના કારણે? મારા એલસી ને કારણે બાળકો લારી પર કામ કરતા એવું એક પણ નથી. ને હોય તો શું કરશો તમે? તમારે રેઝિગ્નેશન આપશો? હોય તો
રેઝિગ્નેશનનો પ્રશ્ન નથી. હોય તો આપશો તમે, રેઝિગ્નેશનનો પ્રશ્ન હોય તો તમે આપશો. આ રીતનો કિસ્સો હશે તો આપશો. તમે પોતે રાજીનામું આપશો. રાજીનામાનો પ્રશ્ન નથી. કેમ નથી? તમે એ વાત સ્વીકારો છો? તમે એ વાત સ્વીકારતા નથી. અમારી પાસે છે, પ્રૂફ છે. વાલીઓને તમે આ વાત સ્વીકારો છો કે નથી સ્વીકારતા એ કહો પહેલા. આપણી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. રાજેન્દ્રભાઈ, સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે જે આ ઘટના સામે આવી છે શાળા નંબર 318ની, જેમાં રાતોરાત બાળકોને એલસી આપી દેવામાં આવ્યા હતા અને હવે કહેવું છે કે પાછા લઈ લેવામાં આવ્યા છે, તમે આ ઘટનાથી જાણકાર છો? સવારે આપણે ગુજરાત સમાચારમાં ન્યૂઝમાં મેં વાંચ્યું હતું અને મેં ફોન કર્યો હતો. હા, તો એવું કહેવામાં આવેલું કે ભાઈ એટલું 50-60 ને આપણે કોઈ રાજીનામા આપ્યા એ લોકોને એલસી આપ્યા નથી. હવે 3, 4, 5 એવા કોઈને આપ્યું હોય, આખા વર્ષમાં 60 જેવા થઈ જાય એમ જી, એવું એમનું કેવું હતું. ત્યાર પછી અમે નિરીક્ષકને ફોન કરીને એના તપાસ માટેનું કરવું છે, પણ આજે પેલો વડગઢનો કેમ્પ હતો ને એને કારણે કદાચના નિરીક્ષકો અહીંયા રહ્યા હોય તો તપાસ થઈ શકી નથી. જી બિલકુલ રાજેન્દ્રભાઈ, અમારા સંવાદદાતા ચેતન પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને તેમણે પણ તમારી સાથે વાતચીત કરવી છે. જી ચેતન. હા, રાજેન્દ્રભાઈ, સ્વાતિબેન સોસા તમારા શિક્ષણ સમિતિના સભ્ય છે? હા છે ને રાજેન્દ્રભાઈ. હા બોલો. હલો. છે ને, તેઓ પોતે અહીં આવ્યા હતા. તેમનો આરોપ છે કે આચાર્ય 2 પાળીમાં સ્કૂલ ચલાવવા માટે એલસી આપી દીધા છે વિદ્યાર્થીઓને. તો તમારા શિક્ષણ સમિતિના સભ્ય જૂઠા છે? હું એમ કેમ કહેતો જ નથી જૂઠા છે કે સાચા છે, એ કહેતો જ નથી. આ તો સવારે મને જે ખબર પડી પેપર ન્યૂઝની અંદર અને વાંચવામાં આવ્યું, ત્યાર પછી મેં નિરીક્ષકને ફોન કર્યો કે ભાઈ આ શું હકીકત છે. પરંતુ વડગઢનો કેમ્પ અહીંયા સમિતિ પર હોવા. રાજેન્દ્રભાઈ, હું અત્યારની વાત કરું છું. તમારા શિક્ષણ સમિતિના સભ્ય આવે છે અને 7 વિદ્યાર્થીઓના એડમિશન ફરીથી કરાવી ગયા, તો આચાર્યની ભૂલ નથી? 8 વિદ્યાર્થી ને 60 વિદ્યાર્થીનું મેં તો ના કીધું, ખોટું છે એમ કીધું. 7-8 વિદ્યાર્થીનું તો મેં વાત જ નથી કરી. સાહેબ, આ તો હજુ બીજા બધા તો ગામ છે અત્યારે જે હાજર હતા એમને એડમિશન કરાવ્યા છે. હજુ તો કેટલાના ફોન જાય છે સ્વાતિબેન ઉપર. તો આમાં આચાર્ય વિરુદ્ધ કોઈ પગલા લેશો? પગલા તો લેવામાં આવશે જ ને, પણ તપાસ નિરીક્ષક તપાસ કરીને અમને રિપોર્ટ આપે એટલે પગલા લેવામાં આવશે ને. એ આખો રિપોર્ટ તૈયાર કરે બધાના કઈ એ લે. સાહેબ, દર વખતે તમારા નિરીક્ષક તો કઈ કામ જ નથી કરતા. જે વિદ્યાર્થીને એલસી આપ્યા છે લારી પર કામ કરી રહેલા છે. આઈ નો ઇટ વેરી વેલ કે એ તો આપણા જ વિદ્યાર્થી હોય ને જે તમારો કોલ હોલ્ડ પર મૂકવા. તો રાજેન્દ્રભાઈ વાતચીત કરી રહ્યા હતા અને તે સમયે જ તેઓએ કોલ હોલ્ડ પર મૂકી દીધો છે. હવે તેમનાથી અજાણતા કોલ હોલ્ડ પર મૂકી દેવામાં આવ્યો છે કે પછી જાણી જોઈને તેઓએ કોલ હોલ્ડ પર મૂકી દીધો છે તે તો રાજેન્દ્રભાઈ ખુદ જ જાણે. પરંતુ હાલ સવાલ એ થઈ રહ્યો છે કે શાળાએ બાળકો નહોતા જતા તો વાલીઓને જાણ કરવાની હતી. એલસી આપી દેવાની જે રીત અપનાવવામાં આવી છે તે બિલકુલ અયોગ્ય છે. બાળકો ખૂબ જ ગરીબ ઘરમાંથી આવે છે, શિક્ષણની જરૂરિયાત છે અને તેમને તાત્કાલિક એલસી આપીને જાણે કે પાઠ ભણાવવાની કોશિશ કરવામાં આવી છે. હવે સવાલ ઝી 24 કલાક કરી રહ્યું છે કે આખરે શાળાના જે આચાર્ય છે, જેમની સાથે હમણાં જ અમારા સંવાદદાતાએ વાત પણ કરી, તેમની સામે શિક્ષણ વિભાગ કોઈ પગલાં લેશે? ગુલ્લીબાજ શિક્ષકો સામે તંત્ર મૌન છે અને વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક એક્શન લેવામાં આવી રહ્યા છે. આ ક્યાંનો ન્યાય છે? જો આચાર્ય આ પ્રકારની દાદાગીરી કરશે તો કેવી રીતે ભણશે ગુજરાત? પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો છે, સાથે સાથે સૌ ભણે, સૌ આગળ વધે તે માટેના પ્રયત્નો સરકાર કરતી હોય, તેવી વાતો કરતી હોય, તો પછી આ રીતે બાળકોને રાતોરાત એલસી આપી દેવાની જે રીત અપનાવવામાં આવી છે તો શિક્ષણ સમિતિના સભ્ય સ્વાતિબેન અમારી સાથે જોડાઈ રહ્યા છે. સ્વાતિબેન સાથે વાતચીત કરીને જાણવાની કોશિશ કરીએ કે આખરે આખી બાબત હતી શું કહેશો સ્વાતિબેન? આ શું હતી આખી વાત? કાલે મને 2-3 વાલીઓના ફોન આવ્યા હતા કે અમારા બાળકોને કોઈ એટલા મોટું કારણ હતું નહીં, છતાં પણ એલસી આપી દેવામાં આવ્યા છે. તો મને થોડુંક એવું થયું કે આવી રીતે તો એટલા બધા એલસી કોઈ દિવસ ના આપે.
પછી મેં વાલીઓને કીધું કદાચ તમારી કોઈ ભૂલ થતી હશે તો એ લોકોએ કીધું ના બેન કે અમને ઘણા લોકોને એલસી આપી દીધા છે કે અમે લોકો પોતે 15-17 જણ છીએ. એટલે મેં કીધું કઈ નહીં, હું કાલે જઈને તપાસ કરાવું છું અને આપના બાળકોને ફરીથી આપણે એડમિશન અપાવી દઈશું. એટલે ત્યાં પછી રાત્રે મને એ લોકો બધા ભેગા થયા 8:30 વાગે. એટલે પછી મને એવું કીધું કે આજુબાજુના બી ઘણા બાળકોને એલસી આવી રીતે આપી દીધા છે, તમે સ્થળ પર આવો. એટલે હું રાત્રે 8:30 વાગે સ્થળ પર ગઈ તો જોયું તો ઘણા બાળકોને આવી રીતે એટલા મોટું કારણ હતું નહીં, છતાં પણ એલસી આપી દીધા હતા. એટલે પછી મેં માતા પિતાને બધાને આશ્વાસન આપ્યું કે તમે કોઈ પણ રીતે ગભરાઓ નહીં, કાલે આપણે 12:30 વાગે સ્કૂલના ટાઈમ પર તમારું ફરીથી પુનઃ પ્રવેશ અપાવી દઈશું અને બીજી વાર આવું ના થાય તેની ચોક્કસ આપણે કાળજી રાખશું અને તમામની જવાબદારી પોતે રાખીશ એવું મેં આશ્વાસન આપ્યું. અને આજે બપોરે 1 વાગે બધાને મેં ફરીથી પુનઃ પ્રવેશ અપાવ્યો. એમાં ઘણા બાળકો અત્યારે ગામ જતા રહ્યા છે રક્ષાબંધન અને જન્માષ્ટમીના કારણે. એટલે એમાંથી બી ઘણાના ફોન આવ્યા મને કે અમે લોકો આવીએ તમે અમને એડમિશન અપાવશો. એટલે મેં કીધું ના, તમે આવો કામથી એટલે હું તમને ફરીથી એડમિશન અપાવી દઈશ. ઓકે, સ્વાતિબેન, આ પ્રકારે તગલકી જે નિર્ણય લેવામાં આવ્યો છે ખરેખર તેનો કોઈ અધિકાર આચાર્યને હોય છે ખરો? મારા માટે પણ આ વસ્તુ બહુ જ વિચાર કરતા કરી દે એવું છે, કારણ કે મને પોતાને નવાઈ લાગી છે કે એટલા બધા આવી રીતે એટલા મોટા કારણ વગર એલસી આપી દેવા એ થોડુંક યોગ્ય નથી. એટલે આજે સવારે બી મેં નોંધ મૂકીને તપાસનો ઓર્ડર કરેલો છે કે આના પર તપાસ થાય ને જો આ ગિલ્ટી હશે તો આના પર જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હશે તે પ્રમાણે કરવામાં આવે. સ્વાતિબેન, લગભગ કેટલા બાળકોને એલસી આપી દેવામાં આવશે? કોઈ ચોક્કસ આંકડો કોઈ નથી કહ્યું? મારા પાસે કાલે સાંજે જે ભેગા થયા હતા એમાં 25 હતા, એમાં અડધા ગામ હતા અને અડધા હાજર હતા. અચ્છા. અને જે બીજા બધા કે છે તે મને પાક્કું ખબર નથી, પણ લગભગ બધા એવું કહે છે કે લગભગ 60 થી 70 જેટલા બાળકોને અલગ અલગ સમય પર એટલે 2-4 મહિનાના ગાળામાં આવી રીતે એલસી આપી દેવામાં આવ્યા છે. ઓકે, સ્વાતિબેન, અમારા સંવાદદાતા ચેતન પણ જોડાયેલા છે. ચેતન આપણી સાથે વાતચીત કરવા માંગે છે. જી ચેતન. સ્વાતિબેન, શાળાના આચાર્ય એવું કહી રહ્યા છે કે તમામ જે વિદ્યાર્થીઓ છે અહીંથી ટ્રાન્સફર થઈ ગયા છે, કાં તો કોઈના ફાધરનું મૃત્યુ થયું છે તો સ્કૂલ છોડીને ગયા છે. કેટલું યોગ્ય કારણ? આપ તો આવ્યા હતા સ્કૂલમાં. આ તો તદ્દન અલગ વસ્તુ છે, કારણ કે અમે સવારે ગયા હતા તો બધા બાળકો ત્યાંના જ હતા અને એલસી એમણે આપી દીધેલા હતા. એટલે પછી એમણે પોતે કીધું કે મારી ભૂલ થઈ છે, બીજી વાર હું આ ભૂલ નહીં કરીશ અને બધાને હું પુનઃ પ્રવેશ આપી દઉં છું. આ પ્રમાણનું બપોરે વાત થઈ હતી અમારી. સ્વાતિબેન, બીજો એક સવાલ એ છે કે જે બાળક છોડીને ગયા છે, આપે જે અમને વાત કરી છે, એક બાળક જે બાળકી છે શું કરી રહી છે હાલ? 7મા પછી એલસી લીધા, અહીંથી એલસી આપી દીધા બાદ એટલે તમારો અવાજ નથી આવતો. જોયું આપે? હેલો હેલો. સ્વાતિબેન, જે 7મા ધોરણમાં ભણતી બાળકીને અહીં એલસી આપી દેવામાં આવી છે તે હાલ શું કરી રહી છે? આપે તો આંખે જોયું છે ને, શું કરી રહી છે? એ કાલે હું ગઈ હતી એટલે મને પોતાને ઘણું ખરાબ લાગ્યું કે છોકરી શાકભાજીની લારી ખેંચીને લઈ જતી હતી. એટલે તરત ઘણું ખરાબ લાગ્યું. કલ્પના ના કરી શકાય એવું દ્રશ્ય હતું મારા માટે પણ. જી બિલકુલ બિલકુલ સ્વાતિબેન, તો હવે શું પગલાં લેવાય તેવી શક્યતાઓ છે? કારણ કે આ પ્રકારની ઘટના તો પહેલી વાર સાંભળી છે કે જ્યાં રાતોરાત એલસી આપી દેવામાં આવ્યા હોય બાળકોને આચાર્ય તરફથી. મારા માટે પણ આ વસ્તુ હું તમને પહેલા જ કીધું કે મને પોતાને એમ નવાઈ લાગે છે કે એટલા મોટા કારણ વગર બાળકોને એલસી આપણા મોદી સાહેબ છે, ગુજરાત સરકાર છે ભાજપની આપણી, તે હંમેશા બાળકોના ભણવા પાછળ પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ હવે એક પ્રિન્સિપલની કદાચ કોઈ ભૂલને આ ભૂલ જ ગણી શકાય કે મોટું પાપ જ ગણી શકાય કે એના કારણે બધા એટલે એટલું સારું કરીએ છીએ એની અસર બધા પર થાય એમ. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર સ્વાતિબેન અમારી સાથે જોડાઈ વાતચીત કરવા બદલ. તો આચાર્યનો આ તગલકી નિર્ણય